એક નાના ગામમાં રમાબેન અને તેમના વહુ કોમલ રહેતા હતા. લગ્નના શરૂઆતના દિવસોથી જ બંને વચ્ચે અણબનાવ રહેતો. કોમલને લાગતું કે રમાબેન હંમેશા તેની ભૂલો જ શોધે છે, જ્યારે રમાબેનને લાગતું કે કોમલને ઘરના કામમાં કોઈ રસ નથી. એક દિવસ વાત એટલી વધી ગઈ કે કોમલે નક્કી કર્યું કે તે હવે આ ઘરમાં નહીં રહે. તે ગુસ્સામાં પાડોશમાં રહેતા એક નાની માજી પાસે ગઈ અને ઉપાય માંગ્યો. માજીએ કોમલને એક નાની ડબ્બી આપી અને કહ્યું, બેટા, આમાં એક ચમત્કારી ચૂર્ણ છે. તારે રોજ સવારે તારી સાસુની ચામાં આ એક ચપટી નાખવાનું. પણ યાદ રાખજે, આ ચૂર્ણ ત્યારે જ કામ કરશે જ્યારે તું તારી સાસુ સાથે ખૂબ જ પ્રેમથી અને આદરથી વર્તીશ. જો તું ગુસ્સો કરીશ તો આ ચૂર્ણની અસર ઊંધી થશે. કોમલે વિચાર્યું કે સાસુથી છુટકારો મેળવવાનો આ સારો રસ્તો છે. તેણે રોજ સવારે પ્રેમથી ચા બનાવી અને રમાબેનને આપવાનું શરૂ કર્યું. તે રમાબેનના પગે લાગતી, તેમની તબિયત પૂછતી અને ઘરનું બધું કામ સમયસર કરવા લાગી. ધીમે ધીમે રમાબેનનો સ્વભાવ પણ બદલાવા લાગ્યો. તેમને થયું કે તેમની વહુ કેટલી ડાહી અને પ્રેમાળ છે. તેમણે પણ કોમલને વહાલ કરવાનું શરૂ કર્યું. તેને રસોઈમાં મદદ કરવા લાગ્યા અને ગામમાં તેના વખાણ કરવા લાગ્યા. એક મહિના પછી કોમલ રડતી રડતી પેલા માજી પાસે ગઈ અને બોલી, માજી, મને માફ કરી દો. મારે હવે મારી સાસુને કોઈ નુકસાન નથી પહોંચાડવું. તે તો દુનિયાના સૌથી શ્રેષ્ઠ સાસુ છે. પ્લીઝ પેલા ચૂર્ણની અસર ખતમ કરી દ્યો. માજી હસ્યા અને બોલ્યા, બેટા, એ ડબ્બીમાં તો માત્ર સાકર હતી. ઝેર તો તારા મનમાં અને વાણીમાં હતું. જેવો તે તારો વ્યવહાર બદલ્યો, સાસુનો પ્રેમ તારા માટે આપોઆપ જાગી ગયો.